એક તો માનું ધામ છે, એટલે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું એ વખતે માના દર્શન કરીને શરૂઆત કરેલી. અને એ વખતે મેં આપને પહેલાંય કહ્યું પ્રમાણે નહીં મોબાઈલની સુવિધા કંઈ જ નહીં. ફેમિલીથી ઘરેથી ગયા, પાછા રાત્રે કેટલા વાગે આવીએ અથવા બીજા દિવસે આવીએ ને આવ્યા ત્યારે આવ્યા, બરાબર એવી પરિસ્થિતિ. કારણ કે જંગલમાં કામ કરવાનું. અને એ વખતે પણ અમે ટૂંકમાં ચોમાસાની સિઝનમાં તો મોટું ઘાસ ઉગ્યું હોય, ઘણા બધા ખાસ કરીને હર્બ્સ, નાના છોડવાઓ ઘણા બધા ઉગી ગયા હોય, એટલે સિઝન વાઇઝ એની અંદર જવાનું ડેટા કલેક્શન માટે રહેતું જ હતું. તમે કહ્યું એ પ્રમાણે એક પ્રસંગ મને બરાબર યાદ છે કે વેન આઈ વોઝ ઇન ગુજરાત કોલેજ, હું ગુજરાત કોલેજમાં હતો એ વખતે 98-99ની વાત હશે. મારા એ વખતે તત્કાલીન લેબ આસિસ્ટન્ટ હતા નવીનભાઈ પરમાર કરીને, એ મારી સાથે સ્કૂટર ઉપર આવેલા. કારણ કે કોઈકને લઈ જવાનું થતું હતું. દરેક વખતે કલીગ આપણા ફ્રેન્ડ કે ફ્રી ના હોય તો એમને હું જોડે લઈ જાઉં. મારી સાથે ફરવાના શોખીન, એટલે આવે, મદદ કરે અને બધા જ નમૂના જે ભેગા કર્યા હોય સ્કૂટર ઉપર કેરિયર ઉપર બાંધીને લાવીએ. એક વખત એવું બનેલું કે દાંતાથી અંબાજી જવાના રસ્તે એક મારા અંબાજી રેન્જમાં જ આવેલો એરિયા છે, ત્યાં અમે લગભગ 12:30-1 વાગ્યાનો સમય થયો હશે અને અમે બરાબર ફોરેસ્ટમાં અંદર જતા રહ્યા. તો થોડાક આગળ 1-1.5 કિલોમીટર સ્કૂટર મૂકીને અંદર ગયા હોઈશ, માઉન્ટેન્સ બધા ચડ ઉતર કરતાં, તો ત્યાં 1-2 છોકરાઓ ત્યાંથી તમારા જેટલી ઉંમરના નીકળ્યા કે તમે આગળ ના જતા સાહેબ. હવે અચાનક 12:30-1-2 વાગ્યાનો સમય, 1-1.5 વાગ્યાનો સમય થયો. એટલે કીધું કેમ? એટલે કે કહું છું ને આગળ ના જતા. એ મેં કહ્યું ને શર્મિલી અને થોડા રિઝર્વ નેચર, એટલું કહીને જતા રહે તો એના રસ્તે ચાલે. એટલે થોડુંક અમને લોભ અને થોડુંક આપણને એમ થાય કે 10-15 દિવસે આવ્યા છીએ, હજુ અહીં કંઈ વેજીટેશન જોવા મળશે, નવો કોઈ પ્લાન્ટ જોવા મળશે. કારણ કે મારું છે ને કલભાઈ ફ્લોરિસ્ટિક ઉપર કામ પણ હતું, એકલું તનો વોટની નહીં. એટલે ફ્લોરિસ્ટિકમાં એવું હોય કે એક સ્પીસીસ આખા ફોરેસ્ટ રેન્જ તમને જે આપી હોય યુનિવર્સિટી, એના એક સ્પીસીસ તમારે આઈડેન્ટિફાઈ કરવાની અને ક્યાં ક્યાં ઉગે છે એનું બધું જ આપણે મેઝર કરવાનું હોય. એટલે આપણને એમ થાય કે આટલે બધે છે કે આવ્યા છીએ 15 દિવસ મહિને, તો થોડુંક હજી આગળ થોડો સર્વે થઈ જાય સારું. તો અમે એ છોકરાની વાત ન માની અને અમે આગળ ગયા. તો બહુ ટિપિકલ અમને ત્યાં અવાજ સંભળાયા અને મને કહેતા બહુ આમ અત્યારે આમ રોમાંચિત થઈ જવું એવી અમે ક્ષણ ત્યાં અનુભવેલી. બંને અમે જેન્ટ્સ, નવીનભાઈ તો મારાથી 10 વર્ષ મોટા હતા, હું પણ એ વખતે લગભગ યંગ, પણ લગભગ 30 વર્ષની ઉંમર મારી. તો આમ બહુ વિચિત્ર અવાજો અમને ત્યાં, છોકરાઓ રડતા હોય, કોઈ બીવડાવતું હોય, એવા અમને ત્યાં અવાજો સંભળાયા. અને થોડુંક પછી અમને પણ મન ડગી ગયું કે ના, હવે આપણે પેલો છોકરો કહેતો ને આપણે અહીંથી નીકળી જવું જોઈએ. એટલે અમે જોયું કંઈ જ નથી, પણ એવા ટિપિકલ અવાજના લીધે અમને પણ એ વખતે થોડો આમ ગભરાઈ ગયેલા અને અમે પાછા ત્યાંથી આવી ગયેલા. આ એક મારા 6 વર્ષના કે ત્યાં ડ્યુરેશનમાં સ્ટડીના એ મને આ એક અનુભવ થયેલો. બીજો જે પ્રશ્ન તમે પૂછ્યો કે જેનું કોઈ ના હોય અને માં હોય, એટલે માને આગળ કરીને જતા. અને મને વિશેષ શ્રદ્ધા તો માની એટલા માટે અંબાજી માની કે જે મારે સ્ટાર્ટ કર્યું કામ એ વખતે એમની આરાધના કરી કે સુખરૂપ મારે બધું પૂરું કરાવજો માતાજી. તો એમનો પણ મને એક પરચો ગણો કે અત્યારના લોકો આટલું સાયન્સ આગળ વધ્યું છે એને કદાચ બિલીવ કરે કે ના કરે, પણ ચમત્કાર મને એક થયેલો. મને માતાજી ઉપર શ્રદ્ધા પહેલેથી, પણ હું ચોક્કસ મારી જાતમાં તો એ હું માતાજી જ આવ્યા હતા એવું હું માનીશ અને હું વાત કરીશ. અમે બરાબર રાત્રે લગભગ 7:30-8 વાગે ત્યાંથી નીકળ્યા અંબાજીથી સ્કૂટર લઈને. અને ત્રિશુળિયા ઘાટ એવું નામ તમે સાંભળ્યું હોય તો દાંતાની રેન્જ પૂરી થઈ અને ત્રિશુળિયો ઘાટ શરૂ થાય છે. બહુ મોટી ઘાટી છે. તો એ ઘાટી ચડાવતા હતા સ્કૂટર, લગભગ શિયાળાનો સમય હતો ને 7:45, 8:15 થયા હશે. અને ઢાળમાં બરાબર સ્કૂટર બંધ થઈ ગયું. એટલે પાછળ બધું આખા દિવસનું મહેનત કરેલી બધા નમૂનાઓ કલેક્ટ કર્યા હોય, એ બધી અર્બિરિયમ સીટો માટે બનાવવા માટે નમૂના બાંધેલા કેરિયર ઉપર, અને ઢાળમાં બરાબર સ્કૂટર બંધ થઈ ગયું. એટલે બધે અમે ઉતરી ગયા. પછી હવે મારા મિત્ર લેબ આસિસ્ટન્ટ હતા, નવીનભાઈ કહે સાહેબ કંઈ વાંધો નહીં, થોડા આગળ જઈને થોડુંક સાઈડમાં કરીએ, આપણે થોડું ઠંડુ થવા દો, વ્હીકલ છે ગરમ થઈ ગયું છે, એટલે આપણે થોડુંક સાઈડમાં ઊભા રહીએ. કંઈ વાંધો નહીં, સાઈડમાં સ્કૂટર કરી અને અમે થોડું ઠંડુ થવા દઈને પછી કિક ખૂબ મારી, બહુ પ્રયત્ન કર્યા પણ સ્ટાર્ટ ના થયું. નવીનભાઈને તો બિચારાને વ્હીકલ આવડતું નહોતું, એ કે ના સાહેબ લાવો, તો હું એ ટ્રાય કરું પણ ઉપડ્યું જ નહીં, સહેજ ઉપડીને બંધ થઈ જાય. થોડુંક ઘણું મને જ્ઞાન હતું એ પ્રમાણે એનું
ખોલી અને એનો પ્લગ સાફ કર્યો, એના જેટ સાફ કર્યા, એ બધું મને થોડુંક ફાવતું હતું પ્રાઇમરી, એટલે એ પ્રયત્ન કર્યો મેં. એટલે પછી ફરી મથ્યા, પાછું થોડુંક સહેજ આમ ચાલુ થાય ને બંધ થઈ જાય, એટલે નિરાશ થઈ ગયા અમે બંને જણા. અને સાઈડમાં સ્કૂટર કરી અને ત્યાં બેખાડો. દૂર દૂર તમે જુઓ તો બધી જુદા જુદા આમ ઝૂંપડા દેખાય, અને ક્યાંય રસ્તે ક્યાંય લાઇટ નહીં, એટલે ગોર જંગલ જેવું રોડ વચ્ચે હતો, ત્રિશુળીઓ ઘાટ જ બરાબર એમાં. અને પછી વિચાર કર્યો કે હવે એક કામ કરીએ, સ્કૂટર સાઈડમાં મૂકી અને ક્યાંય કોઈ આજુબાજુ ગામ તો હતું નહીં, કોઈ વ્હીકલ મળે તો આપણે અંબાજી પાછા જતા રહીએ. અને ત્યાંથી આપણે STD ફોન હતા એ વખતે, એ ઘરે કે આજુબાજુ ફોન કરી અને જણાવીએ કે ભાઈ અમે આજે નહીં આવીએ, કાલે હવે સ્કૂટર રિપેર કરાવીને આવીશું. બરાબર એવો વિચાર કરી અને અમે સાઈડમાં એક પથ્થરો પડ્યા હતા ત્યાં અમે બેઠા. એ દરમિયાન તમે નહીં માનો, લગભગ 500 મીટર દૂર એક ડંકી હતી પાણીની. આપ સમજશો કે હેન્ડપંપ કહેવાય એને. ત્યાં કેવું હોય કે ત્યાં બોર ટ્યુબવેલ કે એવું નથી, સાઈડમાં આવા ક્યાંક ક્યાંક વચ્ચે તમે જતા હશો તો જોતા હશો હેન્ડપંપ હોય. તો ત્યાં એક દૂરથી એક અવાજ આવ્યો કે માથે ઉપડાવો એની ભાષામાં એ કંઈક થોડો કાલો ગેલો અવાજ આવ્યો કે કોઈક બોલાવે છે આપણને. તો પછી નવીનભાઈ આમ જોયું કે સાહેબ કોઈક બોલાવે છે ત્યાં. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો જોઈએ, અને પાણી પીતા આવીએ, મોઢું રાત થોડા ફ્રેશ થઈએ અને પછી આપણે વિચારીએ. તો એ થોડાક પાછળ રહ્યા, હું થોડોક આગળ ગયો તો એક નાની 8-9 વર્ષની દીકરી હતી, અને આમ વાળ વેર વિખેરેના, અને એક ગળા જેવું પાણી ભરી અને ઊભી રહી હતી. એ જોયું કે ટેકો કરો ને, એમાં ઈશારાથી મને કહ્યું, એટલે મેં એનું બેડું માથે ઉચકાવ્યું અને કશું બોલ્યા વગર પછી તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો મોઢું થોડું હાથ પગ, અને પાછો હું આવ્યો. અને આશ્ચર્ય અને ચમત્કાર હવે શરૂ થાય એ વાતની આવી. અને મેં કીધું નવીનભાઈ શું કરીએ, સ્કૂટર તો એકલાવો ને કિક મારી જુઓ. અડધી કિકે સ્કૂટર સ્ટાર્ટ થઈ ગયું મને. અને અમને એટલા બધા અમે આમ ભાવુક થઈ ગયા કે ખરેખર માતાજી અડધી રાતે આવી અને આ સ્કૂટરને અમને ખરેખર મદદ કરી. અને તમે નહીં માનો, સતલાસણ આવીને અમે ચા નાસ્તો કર્યો અને STDમાંથી ફોન કર્યો કે અમે આવીશું પણ 12-12:30 થશે ઘરે. એટલે આ એક હું મારી જાતમાં એ ચમત્કાર માનું છું કે માતાજીએ સાક્ષાત આવી અને મદદ કરી. પછી વિસનગર વાયા આવ્યા અને ગાંધીનગર, એ ભાઈ તો અમદાવાદ જતા, ક્યાંય વચ્ચે સ્કૂટર બંધ નથી પડ્યું. અને સ્કૂટર બીજો એ પરચો પાછો કે સતલાસણ આવીને જોયું તો પેટ્રોલ તો હતું નહીં અંદર. તો સતલાસણ સુધી તો બી એને પેટ્રોલ પંપે ત્યાં ગયા કે સાહેબ આવું ના ચલાવે, પણ સ્કૂટર તો જુઓ ખાલી થઈ ગયું. તો ત્યાં સુધી પેટ્રોલ પંપ સુધી એ પહોંચાડ્યું. એ માની કૃપા હું માનું છું. ખૂબ જ સરસ. સો તમે 6 વર્ષ અંબાજી ફોરેસ્ટમાં રિસર્ચ કર્યું, અને 6 વર્ષ માટે એક રીતે જોવા જઈએ તો અડધું ઘર તમારું અંબાજી ફોરેસ્ટ બની ગયું, બરાબર? અને ત્યારે જ તમારો એક રીતે કહેવાય ને કે લાગણીને એક લગાવ મા અંબા જોડે પણ તમે બન્યો. તો પહેલાં તમારું જે એક દૃષ્ટિકોણ હતો જંગલોને લઈને, કે મા અંબાજીથી તમારું જે કનેક્શન હતું, એક રિસર્ચ પછી કેવી રીતે બદલાયું? તમે જેમ કીધું કે તમારા સાથે એક પરચો થયો તો ત્યારથી તમને એક અટેચમેન્ટ એમનાથી થયું હશે, અને અંબાજી ફોરેસ્ટથી કઈ રીતે એ બદલાયું? હું વારંવાર મારા ફેમિલીને તમે જુઓ કે હું પોતે કડવા પાટીદાર છું. એટલે કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતા છે, આપ જાણો છો સારી રીતે. માં એ પણ માં છે. પણ મને છતાંય આજે મારા PhD વર્ક પછી આટલા બધા અંબાજીના, તમે કહ્યું પ્રમાણે મારું ફેમિલી જેવું થઈ ગયું છે તે. તો આજે દર વર્ષમાં એક મિનિમમ 1 વાર તો કરું, અને 2 થી 3 વાર અંબાજી જવાનું કોઈ કહે તો મને ખૂબ એમ થઈ જાય કે ના અંબાજી જઈ આવીએ. ઘણી વખત મારા વાઈફ બી કહે હવે 10-11 વાગ્યા, તમે અત્યારે કહો છો, ક્યારે હું રસોઈ બનાવીશ, ક્યારે પાછા આવીશું, એ તે રસ્તામાં નાસ્તો કરી લઈશું આપણે. પણ ઈચ્છા અંદરથી ઘણી વખતે મને થાય કે માના દર્શન કર્યા. અને ઘણી વખતે હું કહું છું ને, કુળદેવી મારા ઉમિયા માતા છે, પણ વિશેષ શ્રદ્ધા મા ઉપર છે, અંબાજી માતા. અને હું મોટે ભાગે પૂનમ કે એવું મોટું માતાજીનું હોય એટલે અહીં માના છેક દર્શન કરવા દરેક વખત અંબાજી ન પણ જઈ શકીએ તો એક ઘિયોડ ગામ છે અહીં ચિલોડાથી આગળ, ત્યાં માતાજીની જ્યોત છે અંબા માતાની, તો વિશેષ મહત્ત્વ ત્યાં છે એટલે અમે જતા હોઈએ છીએ.